અત્યારે ઉઠી ગયા છે બા. કેવું છે હવે? હવે બાને કાલે થોડી બગડી હતી એટલે કાલે બાય સિરિયલ બી નથી જોઈ. હવે અત્યારે સવારે ભાઈ જાય છે મંદિર. અત્યારે બાને થોડું સારું છે, રેડી થઈ ગયું છે કમ્પ્લેટ. અત્યારે વાગ્યા છે 8:05. ફટાફટ ભાઈ મંદિર માટે નીકળે. ફોન ચાર્જિંગમાં મૂક્યો કેમ કે ફોનમાં ચાર્જિંગ થોડું ઘણું ઓછું છે. ચા બની ગઈ છે આપણી, પણ આપણે આવીને બે ફટાફટ જઈને આવીશું. જઈએ ફટાફટ મંદિર. ઊંઘ આવે છે મસ્ત, ઠંડક લાગે છે અંદર શું, અને બહાર બી ઠંડક છે, પંખો ચાલુ છે મસ્ત. બસ એવી ઊંઘ આવે છે મસ્ત ટ્યુશન જવાનું, સ્કૂલ જવાનું તો મળે ડાયરેક્ટ. હવે આપણે નાસ્તો કરી ત્યારે ભાઈ આપણે નાસ્તો કરી લીધો છે અને અત્યારે કેટલા વાગે જોવે 9:30 થઈ ગયા છે. ફટાફટ આપણે નીકળી ગયા હવે ટ્યુશન માટે. નાસ્તા માટે કર્યું તો આપણે ચા અને ટોસ્ટ. ચા તો પતી ગઈ છે, ટોસ્ટ યાદ થોડા. મેં દાદાએ નાસ્તો કર્યો. બા ઉપર પૂજા કરે છે, દાદા હવે ઉપર પૂજા કરવા જશે. તો ભાઈ હવે તમારા ભાઈ નીકળે ટ્યુશન માટે. પહેલાં પગે નાખી લે ભાઈ. ચલો દાદા. હર હર મહાદેવ. હર હર મહાદેવ. જય દ્વારકાધીશ. ચલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય મહારાજ. હર હર મહાદેવ. જય શ્રી મહાકાલ. જય દ્વારકાધીશ. ભાઈ લોકો હવે ફટાફટ નીકળીએ. મોડું થઈ ગયું ગેસ બહુ જ બધું એટલે, અને બહુ જ બધું નહીં. આજે તો 5 મિનિટ બાકી, રોજે તો આના કરતાં બી ટ્રિપલ કરું. હવે નીકળીએ ભાઈ સ્કૂલમાં, ટ્યુશનમાં. જય શ્રી કૃષ્ણ. चलिए भाई, कोई आपका भाई निकल चुका है, चप्पल बप्पल पहन चुका है. अभी जाते हैं और आपको मिलते हैं डायरेक्ट आने के बाद. ट्यूशन जाने वाले हैं, स्कूल के आने के बाद જોઈએ આગળ જતા રહે. ભાઈ ખાઈ બે લીધું છે અને અત્યારે હું જે મારા ફોનમાં ચાર્જિંગ નહીં જવા તમને કહેતા હતા ને, કનેક્ટ ચાર્જર એવું જ આવે છે અને ફટાફટ વિડીયો બી ચાલુ નહીં થાય. દીદી અહીંયા કામ કરે ભાઈ એનું, મમ્મી બાજુ અંદર રોટલી બનાવે છે. તમારા ભાઈ ખાઈ બી લીધું છે. બહુ જ મોડું થઈ ગયું છે, 11:20 અત્યારે અહીંયા થઈ ગઈ છે. તો દોડવું પડશે ભાઈ ગાય ઘા. એટલે ભાઈ નીકળ્યા હવે ને મળીએ ડાયરેક્ટ સ્કૂલથી આવીને. ત્યાં સુધી જઈને મારા હર હર મહાદેવ. જય શ્રી મહાકાલ. મળીએ. તો ભાઈ લોક હવે જીમથી આપણે આવી ગયા છે અને અત્યારે વાગ્યા છે કેટલા કહું 10. અને અત્યારે ભાઈ ખાવા બેસી ગયા છે. મમ્મી પપ્પા આવી ગયા છે ને મમ્મી ખાય છે ચણાનું શાક અને પપ્પા ખાય છે પનીરનું શાક. ચણાનું છે, તારી પપ્પાએ પનીર નાખી છે પનીર. અને પ્રસાદ સાળંગપુર હનુમાન દાદાનો ભાઈ. યસ યસ. દીદી ખાઈ લીધું? કેમ એકલા એકલા? ના ના બરાબર. એટલે મેં તો દવા લેતો જ નહીં 2-3 દિવસ. પકડી ગઈ. દવા જ નથી લેતી મમ્મી આટલા દિવસથી. મારો એક લાફો મારો. ના ના સાચી વાત છે, મમ્મી પણ ભૂલી જવાય છે. ના મમ્મી હવેથી નહીં થાય. એ તો છે. અને મમ્મી તમને ખબર છે કાલે સ્કૂલમાં રજા છે? તમને કઈથી ખબર? હું પેલું ડ્રેસિંગ પહેરી જવાનું હતું, હવે નહીં પહેરવા મળે. હવે ડ્રેસનું કરીશ. ના સવારે ઉઠાડ્યો, સવાર ટ્યુશન જઈએ. ઉઠાડી દેજો પછી ના કરતા. ક્યાં જઈ ડીસાલ ને? બસ આવું જ કરવાનું. માં દીદી, માં બેન, મબૂન હાલે. દીદી છે
પિક્ચર ચાલે છે અનુપમા અને બા બાય બાજુ બેઠા જ દાદા દાદા જોડે હવે ડીશ આવી ગઈ છે દીદી થ્રુ હવે દીદીને ફોન આલે આ બને છે દીદીનામાં કેમ કે મારામાં 11 ચાર્જિંગ છે તો હવે ખાઈએ અને ખાઈને પછી આપણે મળીએ ભાઈ જોતા જો કેટલા વાગ્યા તમને બધા 1 વાગવા આવ્યો છે કેટલા એક ઘડિયાળ પાછળ છે યાદ 12:30 થયા છે 12:35 અને ભાઈ તમારે એક સીન થઈ ગયેલો જેમ કે અત્યારે મેં જોતો યાર લાઈક એને ફોન જ જોજો કરતો ગયો ને ભાઈ તો ડાયરેક્ટ વાગી ગયા ટાઈમ મોડું થઈ ગયું તો હવે સવારે સ્કૂલ જવાનું છે સ્કૂલે છે ભાઈ સવારે ટ્યુશન જવાનું છે સ્કૂલે છે ભાઈ કાલે રજા કેમ કે કોઈ પાછો ભારે વરસાદની આગાહી છે એ કાલે રજા આવી છે સ્કૂલ કોલેજમાં હવે ટ્યુશનમાં જવું પડશે મમ્મી સવારે જઈ ટ્યુશન ને ઉઠાડી દેજો સવારે દેજો પણ હા બસ હવે એડિટિંગ કરીશું હવે ગાઈસ મમ્મી અત્યારે ખાલી મારે જો જાગે છે બીજા બધા સિરિયસ કેમ કે મારે મમ્મીનું કામ છે ગાઈસ એ કામ એટલે જો હમણાં મારે એક્સપોર્ટને એટલે એડિટિંગ વેડિંગનું બી સમયની અંદર મારા મમ્મીનું કામ છે ભાઈ તો ભાઈ હવે આપણે બીજા બધા સુઈ ગયા ભાઈ પપ્પા બી સુઈ ગયા દીદી બી સુઈ ગઈ છે દીદીને હારું નહીં પણ કંઈ જોઈએ હવે કાલે સવારે હવે ભાઈ મળીએ કાલે આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળીએ કાલે અને ભાઈ જો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો ને યાર હવે ખાલી 2 ઘટે છે 2 કરી દેજો એટલે 100 પૂરા થઈ ગયા ચલો ભાઈ મળીએ હવે કાલના બ્લોગમાં આજનો બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળીએ કાલે તો જય વીર મારા જય મહાદેવ જય શ્રી મહાકાલ મળે ભાઈ